વડોદરાના સ્માર્ટ શાસકોની કામગીરી ફરી એક વખત વિવાદમાં આવી છે। થોડા સમય પહેલા જ નાખવામાં આવેલા પેવર બ્લોક ગેસ વિભાગ દ્વારા ઉખાડી નખાતા સ્થાનિક કાઉન્સિલરે ઇજારેદાર પાસેથી નાણાં વસૂલવાની માંગ કરી છે। વડોદરા સ્માર્ટ સિટીમાં પ્રતિદિન લાખો કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કામો ચાલી રહ્યા છે, પરંતુ સ્માર્ટ અધિકારીઓ ઇજારેદારની કામગીરી શરૂ થતા પહેલા વિવિધ વિભાગો વચ્ચે સંકલન નહીં કરાતા સ્થાનિક નાગરિકોને તકલીફ વેઠવાનો સમય આવતો હોય છે। ત્યારે શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા ગોયા ગેટ સોસાયટી શક્તિકૃપા સર્કલથી SRP ગેટ સુધી અને બંને બાજુમાં ગણેશ સોસાયટી સહિત વિવિધ સોસાયટીઓમાં ગેસ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી। જો કે કોર્પોરેશન સંચાલિત વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ઇજારેદારને કામગીરી સુપરત કરાતા પૂર્વ વોર્ડ કે ઝોનમાં સંકલન નહીં કરાતા આજે નાગરિકોનો રોષ જોવા મળ્યો હતો। આ વિસ્તારમાં 6 મહિના પહેલા જ વોર્ડમાંથી લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોકનું કામ કરવામાં આવ્યું હતું। શક્તિકૃપા સર્કલથી SRP ગેટ સુધી રોડની બંને સાઇડ પેવર બ્લોકની કામગીરી કરવામાં આવી હતી, જેથી નાગરિકોને રાહત થઈ હતી, પરંતુ 25 દિવસ પહેલા જ પેવર બ્લોક ઉખાડી ગેસ વિભાગ દ્વારા નાગરિકોને ગેસ કનેક્શન આપવાની કામગીરી કરવામાં આવી હતી। જો કે નાગરિકોને ગેસ કનેક્શન મળતા રાહત થઈ હતી, પરંતુ વિસ્તારના બંને તરફના ફૂટપાથ પરના પેવર બ્લોક ઉખાડી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ ફરીથી પેવર બ્લોક નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં નથી આવી, જેથી વિસ્તારના નાગરિકોને ફૂટપાથ પર ચાલવામાં તકલીફ પડી રહી છે। કેટલીક વખત તો પડી જવાના પણ બનાવો બન્યા છે, તો બીજી તરફ વાહન ચાલકોને પણ પાર્કિંગમાં સમસ્યા ઊભી થઈ છે। ત્યારે સ્થાનિક કાઉન્સિલર બાડુ સુર્વે દ્વારા ઇજારેદાર પાસેથી નાણાં વસૂલી તાત્કાલિક ધોરણે પેવર બ્લોકનું કામ પૂરું કરવાની માંગણી કરવામાં આવી છે। જો સત્વરે કામગીરી નહીં કરવામાં આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી। મારા વિસ્તારમાં ગોયા ગેટ ગણેશ સોસાયટી SRP જતા સાંઈબાબા એપાર્ટમેન્ટ એ રોડ પર છેલ્લા મહિના પહેલાં ગેસ લાઇન નાખવાનું કામ શરૂ કરેલું અને જે એક બાજુ કામ કર્યું છે એ જ વિસ્તારમાં 6 મહિના અગાઉ જ અમે પથ્થર પેવિંગનું કામ કરાયેલું હતું અને એ પથ્થર પેવિંગ તમામ પથ્થરો કાઢી નાખ્યા છે, માટીઓના ઢગલા મૂકી દીધા છે। બાજુમાં દવાખાના છે, એમાં કોઈ પણ બીમાર વ્યક્તિ આવતું હોય તેને મુશ્કેલી પડે છે। બાજુમાં પ્રોવિઝન સ્ટોર છે અને જે સિનિયર સિટીઝન હોય એ જે ફૂટપાથની ઉપરથી ચાલતા હોય એનો ઉપયોગ કરતા હોય એ પણ છેલ્લા 25 દિવસથી એનો ઉપયોગ નથી કરી શકતા। કામ પૂર્ણ થયા પછી પણ ગેસ ડિપાર્ટમેન્ટવાળા એને માટી ભરીને લઈ જવાની હોય, સરખું કરાવવાનું હોય, પથ્થરો સરખા બેસાડવાના હોય, જે પાણીની લાઈન તૂટી હોય એને રિપેર કરવાની હોય, જે ગટર લાઈન તોડી નાખી હોય એને રિપેર કરવાની હોય, પણ તમે સમજી શકો કે કામ પૂર્ણ થયા પછી પણ 25 દિવસ થઈ ગયા તો પણ કામગીરી નથી કરતા। એટલે જે પણ ઇજારદાર હોય એને પર ખરેખર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ ને તમામ જે કંઈ રકમ જે કંઈ કોર્પોરેશન ખર્ચો કરે એ તમામ ખર્ચો એની પાસેથી વસૂલ કરવો જોઈએ એવી અમારી માંગણી છે।